શિયાળામાં ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલીક બ્રાન્ડનું મધ કાચની બરણીમાં જામી જાય છે, જેના કારણે શંકા થાય છે કે શું નકલી મધ છે. પણ ના, જો મધ જામી જાય છે તો આ મધ અનપેસ્ચ્યુરાઇઝ્ડ છે. તેમાં હાજર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળીને સ્ફટિક બનાવે છે, જે ઠંડીમાં થીજી જાય છે. પરંતુ જ્યારે થોડીક ગરમી મળે તો તે પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. મધ ખૂબ જાડું હોય છે. જો મધમાં પાણી અથવા કોઈ રસાયણ ભેળવવામાં આવ્યું હોય તો તે પાતળું થઈ જશે અને સપાટી પરથી વહેવા લાગશે, તો તે મધ નકલી છે. જેમ કે બ્રેડ પર મધ લગાવવામાં આવે અને તે બિલકુલ નરમ પડતું નથી તો તે શુદ્ધ છે. આ સિવાય ટિશ્યુ પેપર પર મધનું એક ટીપું મૂકો. જો મધ શુદ્ધ હોય અને પાણીનું પ્રમાણ નહિવત હોય તો ટિશ્યુ તેને શોષી શકશે નહીં. શુદ્ધ મધને ઓળખવા માટે તેને રૂમાં બોળીને બાળી લો. જો મધ શુદ્ધ હોય તો તે ખૂબ જ સરળતાથી બળી જાય છે